ઈરાન સાથે એકપક્ષીય યુદ્ધવિરામ લંબાવ્યા પછી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ દરિયાઈ નાકાબંધીની પ્રશંસા કરી. તેમણે બુધવારે સોશિયલ મીડિયા પર લખ્યું કે ઈરાન આર્થિક રીતે તૂટી રહ્યું છે, તેની પાસે પૈસા ખતમ થઈ રહ્યા છે, તેથી તે ઈચ્છે છે કે હોર્મુઝ સ્ટ્રેટ તાત્કાલિક ખોલવામાં આવે. તેમણે દાવો કર્યો હતો કે નાકાબંધીના કારણે ઈરાન દરરોજ આશરે $500 મિલિયનનું નુકસાન કરી રહ્યું છે. ઈરાનના સૈન્ય અને પોલીસને સમયસર પગાર નથી મળી રહ્યો અને દેશમાં આર્થિક દબાણ વધી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના કાયમી પ્રતિનિધિ અમીર સઈદ ઇરાવાનીએ જણાવ્યું કે નાકાબંધી હટાવ્યા પછી જ અમેરિકા સાથે વાતચીત થઈ શકે છે. ટ્રમ્પે જણાવ્યું કે પાકિસ્તાનની વિનંતી પર અમેરિકા ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધવિરામને લંબાવી રહ્યું છે. જોકે તેમણે કેટલાક સમય માટે સ્પષ્ટ કર્યું નથી. ટ્રમ્પે કહ્યું કે ઈરાનમાં હાલમાં નેતૃત્વ અને સરકારમાં એકતાનો અભાવ છે. આ સમયે પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીરે તેમને ઈરાન પર હુમલાઓ અસ્થાયી રૂપે બંધ કરવા અપીલ કરી હતી, જેથી ઈરાનને સંયુક્ત દરખાસ્ત તૈયાર કરવા માટે સમય મળે. પહેલગામ આતંકી હુમલાને આજે 1 વર્ષ પૂર્ણ થયું. કાશ્મીરના તમામ ટુરિસ્ટ સ્પોટ્સ પર સુરક્ષા વધારી દેવામાં આવી. સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. ખીણમાં કામ કરતા દરેક પોની સર્વિસ પ્રોવાઇડર લોકલ ગાઈડ માટે QR કોડ આધારિત સ્પેશિયલ ચેકિંગ સિસ્ટમ બનાવવામાં આવી છે. 22 એપ્રિલ 2025ના રોજ આતંકવાદીઓએ બેસરણ વેલીમાં ફરવા આવેલા પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 26 લોકોના મોત થયા હતા. આ તરફ આતંકી હુમલાને યાદ કરતા પીએમ મોદીએ એક પોસ્ટમાં લખ્યું છે કે ગયા વર્ષે આ જ દિવસે પહેલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને યાદ કરી રહ્યો છું. તેમને ક્યારેય ભૂલાશે નહીં. એક રાષ્ટ્ર તરીકે આપણે દુઃખ અને સંકલ્પમાં એકજૂટ છીએ. ભારત આતંકવાદના કોઈ પણ સ્વરૂપ સામે ક્યારેય નહીં ઝૂકે. આતંકવાદીઓના નાપાક મનસૂબા ક્યારેય સફળ નહીં થાય. સુરતના કાપોદ્રામાં રવિવારે રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી. નાના વરાછા બ્રિજ નીચે ફૂટપાથ પર માતા સાથે સૂતેલી 3 વર્ષની બાળકીનું એક અજાણ્યો શખ્સ અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ કાપોદ્રા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. સીસીટીવીમાં અપહરણકાર બાળકીને લઈ જતો દેખાય છે. તે ટ્રેન મારફતે મધ્યપ્રદેશ તરફ ભાગ્યા હોવાના પુરાવા મળતા પોલીસની ટીમ અલગ-અલગ ટીમો ઇન્દોર રૂટ તરફ ગઈ છે. દેવભૂમિ દ્વારકામાં મીઠાપુર તાલુકાની 30 વર્ષીય યુવતી પતિ સાથે ઝઘડો થતાં 2 દિવસ પહેલા જ 3 વર્ષની દીકરીને લઈ સુરત આવી હતી. અહીં તે તેના પરિચિત વિકી સાથે નાના વરાછા બ્રિજ નીચે શૌચાલય પાસે ફૂટપાથ પર રહેતી હતી. 20 એપ્રિલના રોજ કડિયાકામની મજૂરી કરી થાકેલી માતા રાત્રે 8 વાગ્યાની આસપાસ બાળકી સાથે ભર ઊંઘમાં સરી પડી. રાત્રે 1 વાગ્યાના અરસામાં જ્યારે તેની ઊંઘ ઉડી ત્યારે પડખામાં સૂતેલી બાળકી ગાયબ જણાતા તેના હોશ ઉડી ગયા હતા. પોલીસે ઇન્દોર સુધી જાળ બિછાવી 20 જવાનની ટીમ શોધખોળમાં જોડાઈ છે. ચારધામ યાત્રાના ચોથા દિવસે બુધવારે સવારે 8 વાગ્યે કેદારનાથ ધામના કપાટ ઔપચારિક રીતે ખોલવામાં આવ્યા હતા. પરંપરા મુજબ મંદિરનો પૂર્વીય દરવાજો પહેલા ખોલવામાં આવ્યો હતો અને મુખ્ય પૂજારી રાવલ અને અન્ય મંદિર સેવકોએ પ્રવેશ કર્યો હતો અને પૂજા શરૂ કરી હતી. આ દરમિયાન ગત વર્ષે દરવાજા બંધ કરતી વખતે જ્યોતિર્લિંગ પર લગાવવામાં આવેલી ભસ્મ દૂર કરવામાં આવી હતી અને ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચી હતી. દરવાજા ખોલવાના પ્રસંગે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પહોંચ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે પ્રથમ પૂજા કરી હતી. વૈદિક વિધિઓ સાથે પૂજા પૂર્ણ થયા પછી મંદિરના મુખ્ય દરવાજા હવે સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યા હતા અને દર્શન શરૂ થઈ ગયા છે. આ વખતે યાત્રા સંબંધિત નિયમોનો કડક અમલ કરાઈ રહ્યો છે. મંદિર સમિતિએ સ્પષ્ટતા કરી છે કે મંદિર પરિસરમાં 50 થી 60 મીટરની અંદર કોઈ પણ મોબાઈલ ફોન લઈ જવાની મંજૂરી નથી. મુખ્ય મંદિર પરિસરમાં રીલ બનાવવા, ફોટા પાડવા અને વિડીયો બનાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. રાજકોટ મનપા દ્વારા શહેરના તમામ 18 વોર્ડમાં ક્લોરીનયુક્ત અને શુદ્ધ પાણી વિતરણ કરવામાં આવતું હોવાના મોટા દાવાઓ કરાય છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ અલગ જ છે. હાલમાં જ માર્ચ મહિનામાં મનપાએ લીધેલા 8,901 નમૂનાઓનો રિપોર્ટ આવ્યો છે, જે પૈકી કેટલાક વિસ્તારોમાં વિતરણ કરાતું પાણી દૂષિત હોવાનું બહાર આવ્યું છે. ખાસ કરીને વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં લેવાયેલા પાણીના નમૂનાઓ પૈકી 5 સ્થળે બેક્ટેરિયાની હાજરી મળતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. એક તરફ ઉનાળાની આકરી ગરમી પડી રહી છે, બીજી તરફ દૂષિત પાણીને લઈને શહેરમાં પાણીજન્ય રોગચાળો વકરે તેવી શક્યતા છે. જોકે તંત્ર દ્વારા આ અંગે જરૂરી પગલાં લેવાનું શરૂ કર્યું છે. વેસ્ટ ઝોનમાં લેવાયેલા 149 બેક્ટેરિયોલોજીકલ નમૂનાઓમાંથી 5 સ્થળે પાણીમાં બેક્ટેરિયા મળ્યા છે. તેવી જ રીતે સેન્ટ્રલ ઝોનમાં લેવાયેલા 75 નમૂનાઓ પૈકી 2 સ્થળે નમૂના ફેલ ગયા છે. આમ શહેરના કુલ 7 જેટલા સ્થળોએ પાઇપલાઇન મારફતે પહોંચતું પાણી પીવાલાયક નહીં હોવાનું સાબિત થયું છે.
અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં આવેલા ટુ વ્હીલરના ગોડાઉનમાંથી 23,25,000ની કિંમતના 31 નવા ટુ વ્હીલરની ચોરી થઈ છે. ગઠિયાએ 3 જ મહિનામાં વાહનોની ચોરી કરી હતી. 1 એપ્રિલના રોજ જ્યારે સ્ટોક ગણતરી થઈ ત્યારે વાહન ચોરી થયાનો ભાંડો ફૂટ્યો હતો, જે અંગે નિકોલ પોલીસે તપાસ હાથ ધરી છે. નવા નરોડા વિસ્તારમાં આવેલા સાગર ટેનામેન્ટમાં રહેતા ધર્મપાલ ચૌહાણે નિકોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ 23,25,000ના 31 ટુ વ્હીલરની ચોરીની ફરિયાદ કરી છે. ધર્મપાલ સંયુક્ત પરિવારમાં રહે છે અને નિકોલ વિસ્તારમાં આવેલા અક્ષર આર્કેડની બાજુમાં સિંગલ ઓટો મેરિટ પ્રાઇવેટ લિમિટેડના હોન્ડા ટુ વ્હીલરના શોરૂમમાં ગોડાઉન મેનેજર તરીકે નોકરી કરે છે. ચોંકાવનારી વાત એ છે કે વાહનો ગોડાઉનમાંથી ચોરાયા કે શોરૂમમાંથી ચોરાયા તે રહસ્ય હજુ સુધી સામે આવ્યું નથી. માળિયા તાલુકામાં હળવદ રોડ પર આવેલી ધૈર્ય હોટેલ પાસે એક યુવાનની છરીના ઘા ઝીકી હત્યા કરાઈ છે. મૂળ મોરબીના જેતપર ગામના અને હાલ મોરબીના મહેન્દ્રનગર પાસે પ્રભુકૃપા ટાઉનશીપમાં રહેતા અનિલ હરિલાલ કંડિયા નામના યુવાનનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું. પ્રાથમિક માહિતી અનુસાર અનિલ કંડિયા તેના મિત્ર વિવેક વેલજીભાઈ અઘારા સાથે અણિયારા ટોલનાકા પાસે આવેલી ધૈર્ય હોટેલ ખાતે નાસ્તો કરવા ગયો હતો. તે સમયે અજાણ્યા 4 શખ્સો ત્યાં આવ્યા અને રૂપિયાની લેતી દેતી બાબતે અનિલ સાથે ઝઘડો કર્યો. આ દરમિયાન અનિલને પડખાના ભાગે છરીનો જીવલેણ ઘા માર્યો હતો. અનિલને બચાવવા વચ્ચે પડેલા તેના મિત્ર વિવેકને પણ છરી વાગતા તેને સારવાર માટે ખસેડાયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત અનિલને પ્રથમ મોરબી ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પાટણ પોલીસે રણુજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા હની ટ્રેપના ગુનાનો ભેદ ઉકેલી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ટોળકી મેટ્રિમોનિયલ એપ દ્વારા પુરુષોને ફસાવી ખંડણી કરતી હતી. પોલીસે સીસીટીવી કેમેરા, ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન ખાનગી બાતમી મળી કે ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સંખારી ગામની સીમમાં ફરિયાદી પાસેથી પડાવેલ નાણાંની વહેંચણી કરવા એકઠા થયા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર કોર્ડન કરી 3 ઇસમોને પકડી પાડ્યા હતા, જેમણે પૂછપરછ દરમિયાન ગુનાની કબૂલાત કરી હતી. પકડાયેલા આરોપીઓમાં કરણજી કનુજી માધાજી ઠાકોર, દિનેશભાઈ હીરાભાઈ મેવાભાઈ રબારી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરનો સમાવેશ થાય છે. ગોધરા શહેરના રાટા પ્લોટ વિસ્તારમાં આવેલી મદની મસ્જિદ નજીક એક ગાદલાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં છવાઈ ગયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી હતી. ગાદલાના ગોડાઉનમાં રૂ હોવાથી આગે પળવારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓ દૂર દૂરથી દેખાતી હતી. ઘટનાની જાણ થતાં જ ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી. નગરપાલિકાના 2 ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આ ગોડાઉન રહેણાંક વિસ્તારની નજીક આવેલું હોવાથી સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. પાટણના કુણઘેરથી સબોસણ જતા માર્ગ પર બાઇક અને એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. આ ઘટનામાં એક આધેડનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય 2 વ્યક્તિઓને ઈજા થઈ છે. પાટણ તાલુકા પોલીસે મોટરસાઇકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અકસ્માત સવારે લગભગ 11:30 વાગ્યાના આસામાં કુણઘેરથી 2 કિલોમીટર દૂર સબોસણ રોડ પર બન્યો હતો. પાટણના મોતીસા દરવાજા પાસે આવેલી સતકેવલ સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ કાંતિભાઈ પટણી અને તેમની પત્ની જ્યોત્સનાબેન પોતાનું એક્ટિવા લઈને જતા હતા, ત્યારે પૂરઝડપે અને ગફલતભરી રીતે આવતી એક મોટરસાઇકલ ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે એક્ટિવા પર સવાર દંપતી રોડની બાજુમાં ફેંકાઈ ગયું હતું.